તો આ તરફ ફરી એકવાર સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં ભરતી મેળો યોજાઈ શકે છે। તો પાટીલની હાજરીમાં ફરીવાર ભાજપમાં ભરતી મેળો યોજાશે, જેમાં ધાનેરાના પૂર્વ એમએલએ જોઈતા પટેલ પણ ભાજપમાં જોડાયા। હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ કેસરિયા કર્યા છે, ત્યારે કમલમમાં સૌથી વધુ લોકોએ કેસરીઓ ધારણ કર્યો છે, ભાજપમાં જોડાયા છે। તો આજે મોટા સંખ્યામાં કાર્યકર્તાઓ અને એમએલએ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે, ભાજપમાં જોડાયા છે। તેઓએ કેસરિયા કર્યા છે, જેમાં હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ પણ હવે કેસરિયા કર્યા છે, તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। તો ફરી એકવાર સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં હાજરીમાં ભાજપમાં ભરતી મેળો યોજાયો છે, જેમાં ધાનેરાના પૂર્વ એમએલએ જોઈતા પટેલ પણ ભાજપમાં જોડાયા છે। આ પહેલા પણ અનેક ભરતી મેળા યોજાયા છે, જેમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે, ત્યારે ફરી એકવાર આજે પણ ભાજપમાં ભરતી મેળો યોજાયો છે, જેની અંદર ધાનેરાના પૂર્વ એમએલએ જોઈતા પટેલ ભાજપમાં જોડાયા છે। સાથે જ હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ પણ કેસરીયો કર્યો છે, તેઓ પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। સાથે જ કમલમ ખાતે સૌથી વધુ લોકોએ ભાજપમાં જોડાયા છે અને કેસરીયો કર્યો છે। તો આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં ફરી એકવાર ભરતી મેળો યોજાયો છે, જેમાં ધાનેરાના પૂર્વ એમએલએ જોઈતા પટેલ પણ ભાજપમાં જોડાયા છે। સાથે જ હાસ્ય કલાકાર હકાભા ગઢવી પણ હવે ભાજપમાં જોડાયા છે। મોદી સાહેબે તારીખ પણ ડંકાના ચોટ પર જાહેર કરી ને આખા દુનિયાને રામલલાના દર્શન કરાવ્યા। જે દિવસે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે દિવસથી આખું વાતાવરણ, આખો દેશ રામમય બની ગયો હતો અને મોદી સાહેબના કાર્યોને કારણે એના કારણે આજે આખો દેશ મોદીમય પણ બની ગયો છે। આપ સૌ અલગ અલગ પાર્ટીના આગેવાનો જ્યારે નેતૃત્વ દિશાહીન થઈ જાય, ત્યારે એવું લાગે કે નિર્ણયો ખોટા થઈ રહ્યા છે, ત્યારે તમારા અંદરનો કાર્યકર્તા મૂંઝારો અનુભવે છે। એમને લાગે છે કે આમાં ભવિષ્ય શું છે। જે લોકોના કામ કરવાની ઈચ્છા શક્તિ સાથે તમે કોઈ પાર્ટી સાથે જોડાઓ છો અને પાર્ટી દિશાવિહીન થઈ જાય, ત્યારે કાર્યકર્તાને એમ લાગે છે કે અમે જે હેતુ માટે આવ્યા છે, અમે લોકોની સેવા માટે આવ્યા છે, અમે કંઈક કરી છૂટવાની ભાવના સાથે આવ્યા છે, અમારો હેતુ સેવાનો છે, એ જ્યારે બહાર નહીં આવતો હોય ત્યારે મૂંઝારો અનુભવ સ્વાભાવિક છે। અને જ્યારે વિકલ્પ તરીકે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાવાનો પ્રયત્ન થતો હોય, જ્યારે સફળતા મળતી હોય, તો સ્વાભાવિકપણે આજે આખા દેશની અંદર કોંગ્રેસમાં 40-50 વર્ષથી રહેલા આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આપ સૌ પણ અલગ અલગ પાર્ટીમાં અલગ અલગ હોદ્દા પર હતા, આજે ભારતીય જનતા પાર્ટીમાં આપ જોડાઈ રહ્યા છો। હું આપ સૌનું દિલથી સ્વાગત કરું છું, આપ સૌને અભિનંદન પણ આપું છું અને આપને વિશ્વાસ પણ અપાવું છું કે આપની જે ઈચ્છા છે કે લોકો માટે કામ કરું, આપની ઈચ્છા છે કે તમારા વિસ્તારનો વિકાસ થાય, એ વિકાસ કરવા માટે, લોકોના કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા તમારી સાથે ખભે ખભો મિલાવીને કામ કરશે। સરકાર પણ તમારા પડખે રહેશે, સંગઠન પણ તમારા પડખે રહેશે। આ દિન સુધી ઘણા બધા જે લોકો જોડાયા છે, અમે એમને પણ આ જ વાત કરી છે કે આવો આપણે સાથે મળીને ગુજરાતનો વિકાસ કરીએ, આવો આપણે સાથે મળીને ગુજરાતનો વિકાસ કરીને દેશના